ઉનામાં વીબી નાડોળા બીએડ કોલેજ બોગસ રીતે ચાલતી હોવાનું સામે આવતા હવે કોલેજમાં 80 જેટલા વિદ્યાર્થીનું ભવિષ્ય અધ્ધરતાલ થયું। આ કોલેજમાં એડમિશન લેનારા અને જેમનો અભ્યાસ ચાલે તેવા વિદ્યાર્થીઓ નરસિંહ મહેતા યુનિવર્સિટી પહોંચ્યા હતા અને કુલપતિની રજૂઆત કરી કે અમારા એડમિશન અને પરીક્ષા પણ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ જ લીધી છે, તો કોલેજના ટ્રસ્ટીઓની ભૂલના કારણે અમે કેમ હેરાન થઈએ। કુલપતિએ વિદ્યાર્થીઓને ખાતરી આપી કે એનસીટી સાથે પરામર્શ કરી વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવાશે। અમારે જે યુનિવર્સિટી તરફથી જ એડમિશન થયા હતા, પણ અમારી કોલેજે પણ યુનિવર્સિટીને બોગસ પ્રમાણપત્ર રજૂ કર્યું એનસીટીનું કે અમારી પાસે છે પ્રમાણપત્ર, જે હતું નહીં, જે બોગસ હતું। પણ અમારા બધાના એડમિશન થયા છે અને એ બધું અમાન્ય છે। અત્યારે અમારી ડિગ્રી જ અમાન્ય ગણાય છે। હવે જે કાંઈ એક્ઝામ આવશે અમારી ટાટની ગવર્મેન્ટની, એમાં અમે એક્ઝામ તો દઈ દઈએ પણ છેલ્લે વેરિફિકેશનમાં અટકે કે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ કોલેજ સાથે કોઈ ઇન્વોલ્વ હતા નહીં। અમારા એડમિશન છે યુનિવર્સિટી આપ્યા છે, એક્ઝામ પ્રોસેસ બધી યુનિવર્સિટીના અંડરમાં થઈ છે, એટલે વિદ્યાર્થીનો કોઈ રીતે કંઈ વાંક છે નહીં। તો હવે આજે એનસીટીની માન્યતા નથી, તો એના માટે યુનિવર્સિટી કોઈ રસ્તો કાઢે કે જેથી વિદ્યાર્થીને કોઈ માન્ય કોલેજમાં ટ્રાન્સફર કરી આપે। ફરજી ડોક્યુમેન્ટ યુનિવર્સિટીને આપી અને એડમિશન કમિટી થ્રુ એ એડમિશન વિદ્યાર્થીના કર્યા છે। એ વિદ્યાર્થી જૂના હતા, 23-24ના, એ આજરોજ આવેલા અને એની ડિગ્રીનું શું એના વિશેની એમણે વાત કરી।